સુરતના રાંદેર વિસ્તારમાં શહેર પોલીસે મોટી કાર્યવાહી કરતા વિદેશી સિગારેટ અને ઈ સિગારેટના ગેરકાયદેસર જથ્થાનો પર્દાફાશ કર્યો છે। એસઓજીને મળેલી બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલા ગોડાઉન પર દરોડો કરીને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે। રૂપિયા 36.58 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો, કોની સાથે આ ટોળકી સંકળાયેલી છે અને વિદેશી સિગારેટનું નેટવર્ક ક્યાં ક્યાં શહેરોમાં ફેલાયેલું છે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, ડોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે। એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।